લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. दोस्त निकाह के खावी तेरी को बो है थी जो दोस्त लेवा को હું આશા બે અહીંયા બેઠી કઈ મને ગમે આશા તું ની લે તો હું લે હા ફેર આ નહીં પણ મને આવે એટલું બુટકાતા ઈ પુના ના ઉતા ઈ પણ ડેઈલી કાયમ અમારા બ્લોગ જોવે ને ઈ એકદમ અરખાણામણી જોવે ને જો વ્હાઈટ કલર ની કુર્તી લીધી કામ થાય એવી ની ગમે કે ન ગમે પૂછ્યા વગર ની લીધી. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની વાગ્યા છે ને 6 થઈ ગયા ને એ ઉઠાણ પડે ગયું કાંઈ એમ નથી. હમણાં 6 વાગે તો એવો ઉનાળો આવ્યો ને તે એકદમ મંજવારું થઈ જાય. 5:30 5:30 ઉઠીએ તો હાલે પણ કંઈ કામ ને તો હમણાં હું નેવરા હે એટલે પછી નિરાયતી ધીરે ધીરે થાય ઘરનું કામ હોય તે 9:30 10 થઈ જાય તો આરામથી થઈ જાય. પછી હમણાં ખેતરમાં કામ જાય ગયું એટલે તો પછી વહેલું ઉઠવું જ જોઈએ કારણ કે ઓરમણાને વેરીએ ને પછી માંડવી ઉઠીએ નેદવાન હાથી ને તથા બસ તાર તો ઉઠવું જ પડીએ. હાલો જો રોટલી થપ્પો લાગે એક જરીક બિસારી બરે ગઈ સેલી સડે રોટલી સડે જઈ તો પછી બીજું કામ કરીએ. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાની માતાજી બધાને હાજર નિર્વા રાખે ધંધામાં લાભ દે શરીર નિરોગી રાખે સારા વિચાર ઉજાડે મનોકામના પૂર્ણ કરે. જો મારું કામ કરે વિચાર કરી લીધી બેક મુંજા ઉતારી નાખી દીધા ને એવા બી છે તે બીમાં આવી ઘૂમરો મારો હાથ ફેરો કરવાનો હે બહુ ફાડા ને પણ બીબડી હે નો બીબડી છે ફાડા ને છે બહુ તે હીરાવું પણ કે બધા ભેરા થાય તો લઈએ ને પછી એક કાં હીરાવીએ બધા આખરી ભેરા થાય તો ભેરા ખાઈ લઈએ ને. હા તો હાન થાય તો થઈ જાય હમે આ તો હાન ને નકર કાલે અહીં પણ બી પણ વાવડો ખાઈ ન કરે ઉતામે તને કઈ કે ઓરવેલ પડ્યું ને આજ ને કાલે બીજા થાય. હા બરાસા બેન જમા વાસે લીલન કઈલા વાસે વાગ્યા હતા ખબર નહીં કેટલા થઈ ગયા હોય ને હીરાવા માર ફૂઈનાથી બેહું તું કઈ થામ બિસરે નાખા ને તો કા હે ને પછી હીરાવા બેહી જાય. રામ રામ ને સીતારામ દાયરાની માતાજી બધાની હાજર નિર્વા રાખે. તારે કઈ જો વાગ્યા છે ને 9:30 થઈ ગયા ને અમે જો સા પીએ લીધો ને અમારે ને જવાનું હે પોરી મારા આશા ને 1-2 દીમાં વહી જાય ને એની પાછું તાલીમની તારીખ લગભગ આવે જ જાય કદાચ ને 1 તારીખે જવાનું થઈ જાય થોડુંક ઝીણું મોટું અમારે લેવાનું છે ઘર હાટું ને એની મોટું લેવાનું છે લુગડા ને આન તેને ઘણું બધું થી જઈએ તો લેવીએ હું દોસ્ત ને આશા મિત્ર ને જઈએ. રમીલાને કહ્યું કે આપણે ત્રણે બીનું જઈએ તો રમીલા કે ના કે પછી કામની કાંઈ થાય હતી કે તમે ત્રણે જાણ થી લઈ આવો કે હું ઘેર છે કે હું કાં તો અમે જઈએ એવું છે એટલે વહેલો સા પીએ લીધો કારણ કે પછી સા ન પીએ ને જાય ને તો મને આખો દી માથું દુખે ને પછી કઈ વિકલે નહીં. થર્મસમાં ભરીને જવાની જરૂર ના થર્મસ ની કઈ જરૂર નહીં થાય ત્યાંથી પીએ મન થાય ત્યારે ગુટલો ભર લેવો કઈ મન થાય જે 11 વાગે ને એક પાછું 3 વાગે થાય 3 વાગ્યા ને પછી મેનેજ કરે લે પટાણે પીએ. હા જો અમે હે ને રાણાભાઈ પૂઈ ગયા ને જો અટાણે હે ને ડીઝલ ને ચડતું હોય તો બધાની ખબર હે જો એવડી લાઈન લાગી આથી અહીં છે લાઈન એવડી સેટ વાહ હોતી છે 10 ગો પેટ્રોલ ન ખબર મજામાં મોજ કે મોજી મોજ જ ગરમી તડકો બહુ છે. જો અમે હે ને પોરીતા કારુક ના ગયા તે અમે જરીક મોલમાં ગાતા થોડીક શોપિંગ કરવા થોડાક 2-3 જોડું લુગડાની લીધી હશે બાકી છે ગામમાં આવ્યો અંદર ને જ્યાં આગળ હે ને ગોરા ગુલ્ફી વાળો ભાઈ માટલા ગુલ્ફી કહેવાય ને શું કામ એ ભાઈને દીઠા ને દોસ્ત ની કે ખાવી તડકો બહુ હતી એ દોસ્ત લેવા ગયો ને હું આશા બે અહીંયા બેઠી કઈ
તડકો બહુ છે નો ગરમી બહુ થાય. હા અને આજે લીમડા ને હીરે બેઠી વાંધો ને ખાવાની મજા આવી જાય. લાવો થેન્ક યુ. એ મારી કાંક પાડ ની તો મસ્તી ની હે ભાઈ ને કે ઉપજે ઘડીક પાછી અમારે બીજી ખાવી હોય તો કયા શું. હાલો જો 1 વાગે કહો ને હમણાં હે ને થોડી ભૂખ લાગે ગઈ છે પેલા ખાઈ લઈએ અને પછી લઈ લઈશું. હા ચકલી વાર પેર ને લેવું આટું માર્યું પાછો ને આઈ મસ્ત બ્લેક આશા હે ને પેર લઈએ મને ગમે આશા તું ની લે તો હું લે લે હા પેર આ નહીં પણ મને આ હેઠલું ગમે મહેંદી કલર બે કલર મસ્ત છે બધાય 3 કલર અસલ ના આનું થોડું વર્ક છે જરૂર પારું હીરું છે અહીં ક્યાં દુકાનો હીરું પડે બીજો કઈ વાંધો તરીકો ઓર પડે બહુ વાંધો ને તાજ તો યો તોય બહુ વાંધો ને તીમ કા ફોટો પાડવો અમે તમારે કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હાંજના 8:30 થઈ ગયા ને અમે મોડેરા પૂઈ ગયા હે પોરબંદર થી 7 થઈ ગયા હતા લગભગ ને આવે બસ થાંભી શ્રાન આવે ને પેલા સીધો સા પીધો મને ને આખો દી મેળ નો આવે સા નો ત્યાં ઘર નો તા સુધી એ બસ આવે ને સીધો સા પીધો પછી થાંભી શ્રાન પછી રોટલા બનાવ્યા બસ વ્યારા કરવા બેહું તે શાક સળે તો શાક સળે જાય તો પછી વ્યારા કરવા બેહી જાય અને આજ પોરબંદર ગાતા તે મલક બધા મને સબસ્ક્રાઇબર ભીટ્યા એમાં એકાથી 100 કડીનો તો વિડીયો ઉતાર્યો એની ક્યું કે મારે વિડીયો આમ ઉતારવું અમે બીજી દુકાનની ઉતાર કે પેર લેવા ગઈ હતી આસુ હાથું ડ્રેસ થી દેખે ગઈ નાથી હામી દુકાનમાં કામ કરતી હતી છોકરી એની નાથી સૌ પકડે શાંતિબીને આવો ને મારે ફોટો પાડવો હોય કે ફોટો પાડ્યો ને પછી વિડીયો ઉતાર્યો અને ખાવા ગાતા અમે ન્યાય પણ સબસ્ક્રાઇબર ભૂટકા હતા એ પુનાના હતા એ પણ ડેઈલી કાયમ અમારા બ્લોગ જોવે ને એ એકદમ હરખાણા અમણી જોવે ને એની ફોટા પાડ્યા પણ અમણી કઈ મગજમાં નું આવ્યું તાર કે ફોટો પાડેલી ને વિડીયો ઉતારેલી ને એ કાંઈ મેં ડેઈલી જોવે ને એટલે હરખાણા ખૂબ ખૂબ આભાર તમારો પણ મળી તાર કઈ વહાણ ન આવ્યું ને બીજા ઘણા બધા ભૂટકા હતા પણ બધા એની વિડીયામાં લેવાનો કઈ ટાઈમ નહોતો કારણ કે અમારે એકદમ 10-11 વાગે તક પીગ્યા ના ને પછી તો લેવાનું જાજુ બધું હતું તોય અંધારું થયું તોય થોડુંક લેવાનું રેગું જો હે ને અટાણે સવારના 9:30 જેવું થયું અને અમે હે ને કાલે પોઈરી ગાતા પણ કાલે પછી હાંજી મોડેરા આવ્યા અને પછી બધા ઘરના આમની શોપિંગ દેખાડી લીધી ને વિડીયો ઉતારવાનું વહાણ ન આવ્યું પછી શોપિંગ દેખાડે ને વ્યારા કરે ને બધા પોઢે ગાતા એવું કાંઈ વટાણે દેખાડતા કે કામ લઈને આવીએ અમારા આશાબીનની જવાનું હે તાલીમમાં ગાંધીનગર કરાઈ આવી તાલીમ એટલે હજી લગભગ 1 તારીખે જવાનું થાય હાવ પાકું ને પણ આ કે અમારે પછી થોડુંક કામ હતું ને એ કે તો હું તમારા ભેગી આવા તો મારે શોપિંગ કરવાની હે ને એ થઈ જાય ને બધું લઈને જવાનું હોય લુગડું લતું ને આ તેનતા ઘણું બધું લેવાનું થાય તે જોઈને હાટું લુગડા લેવા થોડુંક અમારે લેવાનું હતું લઈ લીધું તો લુગડામાં તો હે ને આ એક પેર લીધું એ તો મી લેવરાયું ધરા થોડા વર્ક વાળું હે આ પેર ને આ સુંદરી પેરની સુંદરી હે આ ધરા લેવરાયું કે એકતા પેર લે ને આ એક કુર્તી લીધી વ્હાઈટ કલરની હીરા હાટું લીધી લેતી હતી તાસા હાટું પછી ગમે ગઈ હીરા હાટું એક કાલે હીરા હાટું એક લેતી જાય એકાથી જો વ્હાઈટ કલરની કુર્તી લીધી કામ થાય એવી નહીં ગમે ન ગમે પૂછ્યા વગરની લીધી હું કે તારે કઈ વ્હાઈટ નહોતું ને એટલી રૂજા જીન્સ ને કોટન ના પેન્ટ ને એવું બધું લીધું આ કોટન નું પેન્ટ હે આ જીન્સ નું પેન્ટ હે પછી આ શર્ટ હે આ સો ગુલાબી કલર નો ને પછી આ છે કુર્તી કેસરી કલર ની હવે એટલું બધું કાંતવણી ખોલે ને દેખાડી પછી આ હે શર્ટ વ્હાઈટ કલર નું તો મળી એવું બહુ ગમતું હતું ત્યાં જો આ સાઈ એક હજી એક ટી શર્ટ લેવડાવતી હતી હું કે એક ટી શર્ટ ને શર્ટ બે લે વ્હાઈટ કલર ના તો કે ના એ કે એક બરોબર છે પછી બધું કામ થોરું લેવું હોય કે એક આ બ્લુ શર્ટ ટી શર્ટ બ્લુ ટી શર્ટ છે
ઈ આસાન ફેવરેટ છે. ઈ સૌથી વધારે આ ખાઈ લુગડામાં એને ગમતું હતું. પછી આ બ્લેક જીન્સ છે, ઈ કોટન ના જીન્સ છે. કઈ છે કોટન ગોતતી હતી પણ નો મેળ પડ્યો કઈ. ને પછી તો બીજા લુગડા તો એટલા જ લીધા, બહુ જાજા નથી લીધા. પછી હું કઈ જરૂર પડી તો એ તો પછી નાથી તાલીમમાંથી લેવા જવા દઈએ, નથી ગાંધીનગરથી લઈ લઈએ. પછી એક ટવાલ લીધો, પછી એ ઓસાડ લીધા. આ એક ઈના હાટું ઓસાડ લીધો, આશા હારું એમાં લઈ જાવ તો હતી. અને એક મારે આ ઘરમાં ખાટલાઓમાં ઢોલિયાઓમાં પાથરવાના ગંધારા થેગા હતા, હું કાંઈ પેરા લેતી આવતી. તો એક આ લીધા, પછી એક આ લીધા.